કેસે ગોર ટીલું કરો છો કે લોબુ ટીલું કરો છો એ મહત્વનું નથી. ભગવો ભેખ પહેરો છો, ધોરો લુગડો પહેરો છો, જીન્સ પહેરો છો, ટી શર્ટ પહેરો છો, એનાથી લેવા દેવા નથી. પણ કે ધોરા બધા હસલા નથી હોતા, કારા બધા કાગડા હોતા નથી. એને વિચારી લેજો. યસ, ભગવા પહેરે એ બધા સંત હોતા નથી, અને કારા કપડા પહેરે એ બધા કાગડા હોતા નથી. બંધ બાયણે રમતો રમાતી હોય છે, એનું સંશોધન કરજો, પછી પગે લાગજો. બાકી લુગડો જોઈને પાપીઓના પગે લાગશો તો તમને પાપ લાગશે. કે છે દુનિયામાં પરિવારો ગમે તેવા સંત હોય, સાધુ હોય કે મહાત્મા હોય, લુગડો હોવું જોઈએ પજે ના લાગતા. એની પાછળનું આચરણ જોજો. ઘણા એવા હોય છે કે સંસારમાં રહીને સાધુ જેવું જીવતા હોય છે, એને વંદન કરશો તો પહોંચી જશે. અને ઘણા એવા છે કે સંન્યાસ લીધા પછી સંસારી કરતો જાજુ સુખ ને સાહેબી ભોગવો છે, એમને પગે ના લાગતા, નેતર તમને પાપ લાગશે. પાપ લાગશે. જેણી જેણી વાતો છે હોનું ને બગસનું બે રંગે એક હોય છે. એક દાડો તો આબુ પિત્તળ ને હોનું તણે વાતે વર્યો. પેલું પિત્તર કે છે હોના તું મને તારામાં ભેળવી દે, તારું વજન વધી જાય. હોનું કે વજન વધી જાય પણ કેરેટ ઘટી જાય એ મને મંજૂર નથી. એટલે પોતાનું વજન વધારવામાં કેરેટ ઘટી ના જાય નું ધ્યાન રાખજો. જો પ્યોર સનાતની હોય તો માંસ માટી દારૂથી છેટા રહેજો, પરસ્ત્રીથી છેટા રહેજો, જુગારથી છેટા રહેજો. અને બાપની માતા એના હોમી નજર રાખજો. ભૂવો 5 વર્ષનો હોય કે 6 વર્ષનો હોય, ડાયો હોય કે ગોડો હોય, પણ દીવા હોમું જોઈ એના ચરણોમાં મોથું મેલશો તો દુશ્મનના ચરણોમાં મોથું નહીં ઝુકાવવું પડે. મારી વાજણ ગમાત.